નમસ્કાર મિત્રો, મારું નામ છે મિત અને તમે જોઈ રહ્યા છો ધ બેટ બોલ બ્રુ. આજે આપણે આ વિડીયોમાં જોશું કે ભારતની ઇંગ્લેન્ડ સિરીઝ માટેની સ્કોડ કેવી છે અને તેને ટ્રાય કરશું કે આપણે તેની બેસ્ટ પ્લેઇંગ એક્સાઈ બનાવી શકીએ. તો ચાલો જોઈએ આગળ. પહેલાં તો બીસીસીઆઈએ ભારતના નવા કેપ્ટન તરીકે શુભમન ગિલની નિમણૂક કરવામાં આવ્યા છે, જે ભારતીય ક્રિકેટને ટેસ્ટમાં એટલીસ્ટ 7 થી 8 વર્ષ કેપ્ટનશીપ કરે એવું લાગી રહ્યું છે અને મને લાગે છે ત્યાં સુધી એકાદી વાર તો WTC ફાઇનલ જીતશે જ. ચાલો આગળ વધીએ. આગળ વધતા આપણે જોઈએ તો બેટ્સમેન કેપ્ટન તરીકે શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, સાઈ સુદર્શન, અભિમન્યુ ઈશ્વરન અને કરુણ નાયરનો સમાવેશ કરવામાં આવે છે. કરુણ નાયર હાલ જ ઇન્ડિયા એ અને ઇંગ્લેન્ડ લોયન્સ સામે સારું પરફોર્મન્સ કરી રહ્યા છે. આગળ જોઈએ વિકેટકીપર તરીકે ઉપકપ્તાન રિષભ પંત, KL રાહુલ અને ધ્રુવ જુરેલ, આ 3 કીપરનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. આગળ જોઈએ બોલર્સમાં જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના, આકાશદીપ, હર્ષદીપ સિંહ, કુલદીપ યાદવ, આ 6 બોલરનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે, જેમાં એકમાત્ર સ્પિનર છે, કુલદીપ યાદવ. આગળ જઈને જોઈએ ઓલરાઉન્ડર તરીકે બેસ્ટ ઓસ્ટ્રેલિયા ટૂર જેનો રહ્યો હોય એવા નીતિશ કુમાર રેડ્ડી અને નંબર 1 ટેસ્ટ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદર, જે અશ્વિનને રિપ્લેસ કરી શકે છે ટેસ્ટ સ્કોડમાં, અને શાર્દુલ ઠાકુર, જે આપણને બેટિંગ અને બોલિંગ બંને આપી શકે છે. હવે આપણે ટ્રાય કરીએ બેસ્ટ પ્લેઇંગ એક્સાઈ બનાવવાનો. તો ઓપનિંગમાં આવશે યશસ્વી જયસ્વાલ અને સાઈ સુદર્શન, જે બંને લેફ્ટ હેન્ડર બેટ્સમેન છે. નંબર 3 પર શુભમન ગિલ, કેપ્ટન. નંબર 4 પર કરુણ નાયર, નંબર 5 પર KL રાહુલ, નંબર 6 પર રિષભ પંત વિકેટકીપર, નંબર 7 પર નીતિશ કુમાર રેડ્ડી, નંબર 8 પર રવિન્દ્ર જાડેજા, જે આપણી ટીમના એકમાત્ર સ્પિનર છે. આગળ જોઈએ તો બોલિંગમાં મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ અને પ્રસિદ્ધ ક્રિષ્ના.